क्या आगे वास्तविक वायुओનું વરાથી આદર્શ જો તમને કદાચ ખ્યાલ હશે મેં આગળ આ બાબતની વાત કરી તમને થોડી કે કોઈ પણ વાયુ છે ઈ હકીકતમાં આદર્શ છે નહીં આ કેવો છે કાલ્પનિક અમુક વાસ્તવિક વાયુઓ છે ઈ વાસ્તવિક વાયુઓ અમુક તાપમાને અને અમુક દબાણે કેવી વર્તણૂક ધરાવે વાયુ જેવી વર્તણૂક ધરાવે અને આદર્શ વાયુની અંદર શું ધારવામાં આવે છે કે અણુ વચ્ચે આકર્ષણ બળ આવું તેને શું કરવામાં આવે છે ધારવામાં આવે છે સમજમાં આવે આખી બાબત બરોબર છે ચાલો તો એની અંદર જે માત્ર વાતો કરેલી છે એની અંદર આપણે કઈ લેવા દેવા નથી વાતો કરીને એક સમીકરણ ટાઈમ છે અને એમાં આપણે બહુ ઉંદર નથી ઉતરતા એને કાઢી નાખું એક સમીકરણ ખાલી આપણું પસંદની વાત કરે શું હતું PV બરાબર આદર્શ વાયુનું સમીકરણ છે હકીકત એવું કે આદર્શ વાયુ કોને કહેવાય તો કે જે PV બરાબર એનર્જી સમીકરણનું પાલન કરે એને શું કહેવાય આદર્શ વાયુ અથવા તો હું તમને શું કહેતા આપણે શું કહેતા બોલ ચાર્લ્સ અને એવોગાડ્રોના નિયમનું પાલન કરે એને શું કહેવાય આ ત્રણ સમીકરણ ભેગા કર્યા તો જ આ બન્યું હતું ને બોલ ચાર્લ્સ અને એવોગાડ્રો આ ત્રણેય વૈજ્ઞાનિકોને આપણે ભેગા કર્યા હતા તો શું બન્યું આ સમીકરણ બન્યું એટલે શું કહેવાય આદર્શ વાયુ સમીકરણ તો આદર્શ વાયુ કોને કહે કે જે વાયુ આ સમીકરણનું પાલન કરે એને શું કહેવાય આદર્શ વાયુ સમીકરણ કહેવાય બરોબર છે એટલે હકીકતે આદર્શ વાયુ સમીકરણમાં થોડો સુધારો કરવો પડે એમ છે અને એ લોકો સીધો સુધારો કરીને આપ્યો શું આપ્યો જો આ p છે એમાં એને એડ કર્યું a n² upon v² આ p નું કામ કરું પછી v તો v - n b equal to n r આ a અને b છે ને બે અચળાંક છે a અને b છે શું છે આ n છે એ મોલ છે v છે એ શું છે કદ બરોબર તો લાંબી માથાકૂટમાં ન પડતા આપણે સીધું ને સિમ્પલ આ કહી દઈએ કે આ કયું સમીકરણ થઈ ગયું વાન ડર વાલ્સ સમીકરણ આ સમીકરણમાં સુધારો પડે કરીને તો આપણે વાન ડર વાલ્સ એટલે આને કયું સમીકરણ કહેવાય વાન ડર વાલ્સ સમીકરણ આટલું તો એ કરી લો બાકી આપણે કઈ બીજું જોવાનું આમાં થતું નથી બરાબર છે કામ કરો આપણે આપણે બેંક વગર તમારું લેક્ચર બગાડો એનો કોઈ મતલબ છે ક્લિયર વન બરોબર એટલે આમાં હું ઊંડો ઉતરતો એટલે આપણે જેનું કામ છે એક માત્ર ને માત્ર એક નાનું એવું સમીકરણ છે ઓકે ત્યાર પછી ટોપિકમાં જાવ તો વાયુઓનું ઓકે એના ઉપર આપણે વાત કરીએ વાયુ છે એ પ્રવાહી કઈ રીતે બને એક વસ્તુ તમને કદાચ ખબર હશે કે વાયુ છે એ પ્રવાહી કઈ રીતે બને આની વાત કદાચ આપણે શરૂઆતની અંદર થઈ હતી કદાચ જો ખ્યાલ હોય તો તમને વાયુના કણો છે એ તમને ખબર છે શું કરતા હોય અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય આપણી પાસે આ એક વાયુ માત્ર છે આ વાયુ આ રીતે વાયુના અણુઓ છે આની અંદર જોડાયેલા છે કે ગોઠવાયેલા છે બરોબર છે પછી આ વાયુ છે એને આપણે શું બનાવવો છે પ્રવાહી તો વાયુને પ્રવાહી કઈ રીતે બનાવે પહેલી વાત શું આવે કે વાયુ શા માટે વાયુ છે કે આ પદાર્થ છે માનો કે હું એમ કહું કાર્બન ડાયોક્સાઇડ તો સીધું મને શું કે CO2 મને કો આ CO2 ની અવસ્થા કઈ રીતે શું કે તો પહેલો ક્વેશ્ચન આપણા મગજની અંદર એ આવો જોઈએ ખરેખર કે સર CO2 શા માટે વાયુ છે પ્રવાહી કે ઘન કેમ આપણે ક્યારે ગણીએ છીએ એને વાયુ તો કે વાતાવરણના તાપમાને અને વાતાવરણના દબાણે CO2 છે એ કેવો છે વાયુ બરોબર હું તમને એવું પૂછું કે પાણીની અવસ્થા કેવી તો તમે શું કહો પ્રવાહી શા માટે વાતાવરણના તાપમાને અને વાતાવરણના દબાણે પાણી છે કેવું છે પછી ઘન હોય કે ના ઘન તમે જોયું ના જોયું હોય ને હે વાયુ તમે જોયું ના જોયું પાણી હા જોયું ને પણ ક્યારે ઘન જોયું ખૂબ જ નીચા તાપમાને વાયુ જોયું ખૂબ જ એનો મતલબ આપણે જે અવસ્થા કહીએ છીએ કે આ પદાર્થ આ અવસ્થા ધરાવે છે એ ક્યારે વાતાવરણના તાપમાને અને વાતાવરણના દબાણે
બરોબર, એ પોતે પદાર્થ છે, એ વાયુ અવસ્થા ધારણ કરે. તો આપણે ખબર છે કે વાયુ અવસ્થા શા માટે ધારણ કરશે? તો આપણે આગળ વાંડરવાસ વાળી વાત કરી હતી કે અણુ અણુ વચ્ચે આકર્ષણ અને અપાકર્ષણ આ બંને ક્રિયાઓ હોય. તેની વચ્ચે અણુ અણુ વચ્ચે આકર્ષણ અને અપાકર્ષણ આ બંને ક્રિયાઓ જનરલી આપણને જોવા મળે. બરોબર, તો વાયુ ત્યારે હોય કે જ્યારે આકર્ષણની માત્રા છે એ કેવી થઈ જાય? ઓછી થઈ જાય, અને અપાકર્ષણની માત્રા કેવી થઈ જાય? વધી જાય. એટલે વાયુ છે એ કઈ અવસ્થા ધારણ કરે? સોરી પદાર્થ છે એ કઈ અવસ્થા ધારણ કરે? વાયુ અવસ્થા ધારણ કરે કે જ્યારે આકર્ષણ બળ ખૂબ જ ઓછું હોય અને અપાકર્ષણ બળ છે ખૂબ જ કેવું હોય? વધારે હોય. એટલે વાયુ પદાર્થ છે, બરાબર, સોરી પદાર્થ છે એ વાયુ અવસ્થા ધારણ કરશે. સમજમાં આવે આટલી બાબત? સેમ પ્રવાહી માટે વાત કરી શકે, સેમ ઘન માટે. હવે વાયુને આપણે પ્રવાહી બનાવો એટલે આપણે ખબર છે વાયુના કણ અસ્તવ્યસ્ત ગતિ કરે. હવે મેં તમને આપણે વાત કરી હતી કે કોઈ પણ કણ છે એ હંમેશા સ્થિર ના હોય. કેવો હોય? ગતિમાં હોય. એના સ્થાનની આસપાસ, શરીરના સ્થાનની આસપાસ શું કરતો હોય? ગતિ કરતો હોય. હવે ગતિ કરતો હોય તો આપણે એ પણ ભેળા કારણ કે એ ગતિ કરતો હોય તો ગતિમાંથી ઉષ્મા ઉર્જા ઉદ્ભવે. શું ઉદ્ભવે? ઉષ્મા ઉર્જા ઉદ્ભવે. અને આ ઉષ્મા ઉર્જાનું કામ શું છે? તો કે આ વાયુના કણ કે પદાર્થના કોઈ પણ પદાર્થના કણ હોય એને ક્યાં લઈ જવાનું? દૂર લઈ જવાનું કામ કરે. તો આપણે સૌપ્રથમ શું કરવું પડે? આ ગતિ કરે છે એના કારણે શું ઉત્પન્ન થાય છે? ઉષ્મા ઉર્જા. ઉષ્મા ઉર્જા શું કરે? અણુને આપણે વાયુને શું બનાવવો છે? અણુને ક્યાં લાવવા પડશે? નજીક લાવવા પડશે ને. તો આ અણુને નજીક લાવવા માટે પેલું કામ આપણે શું કરવું પડે? નજીક તો જ આવે જો એની વચ્ચે અપાકર્ષણ ઘટે તો. એટલે અપાકર્ષણ કોના કારણે ઉદ્ભવ્યું? આની અંદર ઉષ્મા ઉર્જાના કારણે. બરોબર, તો આપણે પહેલા શું કરવું પડે? તો પહેલા એનું તાપમાન આપણે શું કરવું પડે? ઘટાડવું પડે. તમે સીધું ખાલી દબાણ આપશો તો વાયુ ક્યારે પણ પ્રવાહીમાં રૂપાંતર પામશે નહીં. આપણે ફુગાની અંદર હવા ભેરવી હોય, તમારે તાકાત હોય તો દબાણ આપવાનું, એ પ્રવાહી ઓક્સિજન બને તો મને કહેજો બનશે. આપણે કઈક સર ફુગો ફૂટી જાય તો ફૂટબોલના દડાની અંદર કે સોકર બોલના દડામાં હવા હોય, દબાણ આપવાનું, તાકાત હોય એટલું, કોઈ યંત્ર વડે દબાણ આપવાનું, એ તૂટી જશે. પણ હવા જે છે, ઓક્સિજનના જે અણુઓ છે એ પ્રવાહીમાં રૂપાંતર પામશે નહીં. કારણ કે તમારે એને તાપમાનને ક્યાં લઈ જવું પડશે? નીચે લઈ જવું પડશે. ક્યાં લઈ જવું પડશે? બરાબર છે. તો આ CO2 વાયુ છે એને આપણે પ્રવાહી બનાવવો છે. તો આપણે આ વાયુના કણને પહેલા આપણે શું કરવું પડશે? તાપમાન ઘટાડવું પડશે, નીચે લઈ જવું પડશે. તાપમાન નીચે ઘટાડતું જવાનું અને જોતું જવાનું કે આ વાયુ છે એ પ્રવાહી બનવાની શરૂઆત કરે છે. સમજમાં આવે આટલી વસ્તુ? આનો અભ્યાસ સૌપ્રથમ 1869 ની અંદર થોમસ એન્ડ્રુસ નામના વૈજ્ઞાનિકે કર્યો. કોણે કર્યો હતો? થોમસ એન્ડ્રુસ નામના વૈજ્ઞાનિકે આ વાયુ પદાર્થ છે, ખાસ કરીને કાર્બન ડાયોક્સાઇડ એ વાયુ છે એ પ્રવાહી કઈ રીતે બને એના માટે સૌપ્રથમ વાત છે અને કરી. બરોબર, હવે તમારી બુકની અંદર જે લખાણ એને આપ્યું છે ને એ કાઈ ગળે ઉતરે એવું છે નહીં. ક્યાંથી ક્યાં શું કેમ જવાનું છે. બરોબર, આપણે સિમ્પલ ને સાદી ભાષાની અંદર વાત કરીએ કે વાયુ છે પ્રવાહી કઈ રીતે થાય. બરોબર, એક તો સૌપ્રથમ સિમ્પલ અને સોબર. વૈજ્ઞાનિકો છે એના બે ટાઈપ હોય. વૈજ્ઞાનિકો છે કેટલા ટાઈપ હોય? બે. ઘણા બધા વૈજ્ઞાનિકો શું કરે કે પહેલા સૈદ્ધાંતિક રીતે સિદ્ધાંત તારવે અને એ સિદ્ધાંતને અનુસરીને કોઈ રાસાયણિક પદાર્થનું કે કઈ વસ્તુનું સંશોધન કરે. શું કરે? પહેલા એ કોઈ સિદ્ધાંતને આધારે એ સિદ્ધાંતને અનુલક્ષીને કે સિદ્ધાંતને અનુસરીને કે નિયમનું પાલન કરીને એક નવો રાસાયણિક પદાર્થ કે કઈ વસ્તુ બનાવે. બીજા ટાઈપના વૈજ્ઞાનિક એવા હોય કે પહેલા એ કઈક વસ્તુ બનાવે એના ઘરના નિયમથી અને પછી એ જે વસ્તુ બની એના ઉપર એ સિદ્ધાંત આપે છે, નિયમ બનાવે. આ વસ્તુ એટલા માટે બને છે કે આ નિયમનું પાલન થાય છે, કે આ વસ્તુ આમ થાય એટલે આવું બને, આનું કારણ આ છે. અને એ કારણ જે હોય એને આપણે નિયમ કે સિદ્ધાંત કે અભિધારણા કે પૂર્વધારણા તરીકે સ્વીકારીએ છીએ. સમજમાં આવે આખી વસ્તુ? થોમસ એન્ડ્રુસ છે એ સેકન્ડ ટાઈપનો વૈજ્ઞાનિક. એને પેલા પ્રેક્ટિકલો કર્યા અસંખ્ય કે કાર્બન ડાયોક્સાઇડ છે
એ વાયુને પ્રવાહી કઈ રીતે કરવામાં આવે એના ઘણા બધા પ્રયોગો કર્યા ને એ પ્રયોગો જે કંઈ કર્યા એ પ્રયોગોને એને અવલોકન આલેખની અંદર દર્શાવ્યું. શેમાં દર્શાવ્યું? આલેખમાં. અને પછી એને કીધું આવી રીતે પ્રવાહી થતો હોય. સમજ આવી બાબત? બરોબર? કેમ થતો હોય તો તમને પહેલા કહી દીધું કે તાપમાન તમારે ક્યાં લઈ જવું પડે? નીચે લઈ જવું પડે. તો જ વાયુ છે શું બને? પ્રવાહી બને. અને એનું એવું યોગ્ય તાપમાન આવે કે એ તાપમાને વાયુ છે એ સીધો રૂપાંતર પામે. બરોબર છે? ક્લિયર સમજમાં આવે આખી વસ્તુ? આપણે કેમ કહીએ કે પાણી છે એનું ઉત્કલન બિંદુ કેટલું? પાણીનું ઉત્કલન બિંદુ કેટલું? ઉત્કલન બિંદુ એટલે ખબર પડે કે નહીં? શું? સામાન્ય વ્યાખ્યા ને ઉત્કલન બિંદુનો મતલબ શું છે? પ્રવાહીમાંથી બરોબર છે ઉકળે એને ઉત્કલન બિંદુ હોય ને તો પાણી કયા તાપમાને ઉકળે? 0 ડિગ્રીએ પાણી ઉકળે તો કેટલાય ઉકળે? 100 ડિગ્રી સેલ્સિયસ મતલબ 373 કેલ્વિન તાપમાન થાય ને? કેટલું થાય? 373 કેલ્વિન તાપમાન. તો એ તાપમાને પ્રવાહી છે એ શું થાય? બરાબર. પ્રવાહી શેમાં રૂપાંતર થાય? વાયુમાં. એવું યોગ્ય તો તમે સમજો કે પ્રવાહીને મારે વાયુ બનાવો છે તો સીધું 100 આપીને બધું પ્રવાહી બધું એક વાયુ રૂપાંતર પામી જાય નહીં. વાયુ બનવાની શું કરશે? સમજમાં આવે આખી વસ્તુ? એમ કાર્બન ડાયોક્સાઇડનું તાપમાન ધીમે 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 ઘટાડતા જશો એટલે તમને નોંધ મળશે અમુક અમુક તાપમાને શું થતું જશે? પ્રવાહી બનશે. પછી એક એવું આપણે યોગ્ય તાપમાન નોંધી શકશું આના ઉપરથી કે જે તાપમાને બધો જ પ્રવાહી છે કે બધો જ વાયુ છે એ એક જ તાપમાન સીધો શેમાં રૂપાંતર પામશે? પ્રવાહી. જો હવે એને થોમસ એન્ડ્રુ છે જે વાત કરી એ એને આલેખ સ્વરૂપે રજૂઆત કરી. શેના સ્વરૂપે? આલેખ સ્વરૂપે. એને આલેખ કોના વર્સિસ કોનો થયો? તો જો તમે એને પ્રેશર વર્સિસ વોલ્યુમ છે એનો આલેખ થયો. અને આલેખ એનો એકદમ સિમ્પલ છે. બરોબર? આ સીધું નામ દોરી નાખવાનું. રેડી? હવે આના બસ આ જ વસ્તુ છે. આના ઉપરથી જ બધું સમજવાનું છે. ક્યાંથી ક્યાં થાય, શું થાય, કેવી રીતે થાય. બરોબર? એકદમ સરળ અને સિમ્પલ વાત છે. તો પહેલા એને શું કર્યું ખબર? મારે વાયુમાંથી પ્રવાહી બનાવવું છે તો તમારે તાપમાન છે કેવું જાળવવું પડે? અચળ. નીચું તો જાળવવું જ પડે. વાતાવરણના તાપમાન તમારે ક્યાં લઈ જવું પડે? નીચું. કારણ કે આપને ખબર જ છે કે ભાઈ આ 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આવા કોઈ તાપમાને એ જનરલી કેવો છે? વાયુ છે. આપણે ખબર છે. બરોબર છે? તો આનું તાપમાન આપણે ક્યાં લઈ જવું પડે? નીચે લઈ જવું પડે. ક્યાં લઈ જવું પડે? નીચે લઈ જવું પડે. બરોબર? એ તાપમાને તમારે ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ પેલા સુધી નીચું તાપમાન લેવાનું તો ધીમે ધીમે એને ઉપર વધારતા જોઈએ. પેલું તાપમાન એને 13.1 ડિગ્રી સેલ્સિયસ લઈ લીધું. કેટલું લીધું? એ જે પ્રેક્ટિકલ કરે છે ક્યાં તાપમાને પ્રેક્ટિકલ કરે છે? 13.1 પહેલું તાપમાન. હવે પર્વત ચડતા આવડે કે ના આવડે? આવડે? આમાં પર્વત ઉપર ચડવાનું આપણે. હવે એવું ના સમજો. ચલો સમજવાનું અહીંથી મને તમે નામ આપો. આ બિંદુને કયું કયો? A. આને B કહીએ, આને C, આને ક્યાંક શું કહી દઉં? D. આને શું કહું? E, આ F, આ G, આને કંઈક આપી દો H, અને I, આ J, અહીંયા કંઈક આપી દો K, આ L, અહીંયા આપી દો કંઈક M, અહીંયા કંઈક આપી દો પહેલું જ તાપમાન કયું લીધું આના માટે? 13.1 ડિગ્રી રેડી? ચાલો હવે સમજો. અહીંયા પ્રેશર છે. હું પછી તમને કહીશ. હવે શું કહે છે આ આલેખ શું દર્શાવે રાખ્યો? એને એવું કીધું કે આ એ બિંદુ છે અહીંયા આલેખમાં, મતલબ એનું વોલ્યુમ ખૂબ મોટું છે અને અહીંયા કેવો છે? વાયુ. તો સીધી વાત થઈ ગઈ. દબાણ છે નીચું, મતલબ 1 બાર જેટલું હોય, સમથિંગ અહીંયા 0 થાય એટલું હોય.
એક બાર જેટલું હોય, એક બાર હોય અને ત્યારે એનું કદ કેટલું છે તો કે ઘણું બધું છે, અને ત્યારે કેવો છે વાયુ. એ બિંદુએ કેવો છે હવે સમજો એ બિંદુથી મેં શું કર્યું તો હે શું કર્યું તાપમાન તો અચળ જ છે. એ બિંદુએ તાપમાન તો કેટલું હતું 13.1 ડિગ્રી સેલ્સિયસ. આ બધું પ્રેક્ટિકલ છે ને આ એક તમે એમ પાત્રની અંદર થાય. આ પાત્રમાં શું ભરી દીધું છે અત્યારે CO2 વાયુ, અને આ પાત્રનું તાપમાન કેટલું છે આ મગજમાં બેસે છે. તો પહેલા આ તાપમાને એ બિંદુએ હજી કાર્બન ડાયોક્સાઇડ કેવો છે વાયુ. હવે એ બિંદુથી મેં ક્યાં લઈ જાઉં છું હવે જો અહીંયા માપો કે એ બિંદુ હતું ત્યારે દબાણ કેટલું હતું અને બી બિંદુ થયું એટલે દબાણ કેટલું છે. તો દબાણ વધાર્યું તો અહીંયા કદ કેટલું હતું ને અહીંયા કદ કેટલું છે બી બિંદુ. આવું થાય કે ન થાય? જો દબાણ વધારો તો કદમાં ઘટાડો થાય કે ન થાય? સમજમાં આવે છે. એને આ જ પાત્રની અંદર 13.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આ વાયુને હું આપ્યું એને તાપમાન તો ઓલરેડી ઘટાડી દીધું, એટલે શું કર્યું દબાણ આપ્યું. જેવું દબાણ આપ્યું ને દબાણ આટલું થયું. આ દબાણને કયું દબાણ હું કહું અહીંયા P1 બી બિંદુએ આ દબાણ થયું P1 દબાણ, એટલે અહીંયા એ બિંદુએ CO2 છે કેવો હતો આ બી બિંદુએ CO2 પ્રવાહી બનવાની શરૂઆત કરે છે. સમજમાં આવે છે કે નહીં? હવે આ બી બિંદુ જો એ માંથી બી બને તો જેમાં વચ્ચેની પરિસ્થિતિ આવે કે એ બિંદુ છે કે બી બિંદુ તમે દબાણ આપતા જો તાપમાન તમે ઓલરેડી ઘટાડી દીધું છે. હવે ખાલી એક જ રસ્તો શું કરવાનો છે તમારે ખાલી એને દબાણ વધાર્યું. કેટલું વધાર્યું તો કે અહીંથી ક્યાં સુધી લઈ ગયા P1 પેલા એક હતું એથી ક્યાં લઈ ગયા એને P1 સુધી દબાણ લઈ ગયા, એટલે વાયુએ શું બનવાની શરૂઆત કરી પ્રવાહી. પણ એ દરમિયાન વાયુના કણ ક્યાં આવે એકબીજાની ખૂબ જ નજીક નજીક, એટલે વાયુ છે ઘટ બની જાય. કેવો બની જાય નજીક નજીક આવી જાય ને એટલે વાયુ કેવો બની જાય ઘટ બની જાય. બરોબર. એટલે બી બિંદુ એ શું કહેવાય કાર્બન ડાયોક્સાઇડ વાયુએ શું બનવાની શરૂઆત કરી પ્રવાહી બનવાની શરૂઆત કરી. અહીંથી તમે જો અહીંયા દબાણ કેટલું P1, આ સી બિંદુએ પણ કેટલું એનો મતલબ અહીંથી આ દરમિયાન દબાણ કેવું રહેશે પણ કદમાં આને હું V1 કદ કહું. કદમાં શું થાય સમજમાં આવી આખી વસ્તુ. અને સીધી વસ્તુ છે કે વાયુમાંથી જો પ્રવાહી બને તો કદમાં શું થાય કે ન થાય? આ કેવડો ઘટાડો આવ્યો જો તો દબાણમાં કઈ કર્યું હું કામ ના કરવું પડ્યું કે એ બિંદુએ દબાણ આપ્યું બી બિંદુ સુધીનું, એટલે વાયુ શું બની ગયો પ્રવાહી બનવાની આ બી બિંદુએ. એટલે હવે પ્રવાહી બનશે ને ધીમે ધીમે શું થાય નજીક નજીક આવશે ને નજીક નજીક આવે એટલે કદમાં આવ્યું. અહીંથી અહીં બી બિંદુ પછી એને દબાણ વધારતો નથી. ક્યાં સુધી આવ્યો આ સી બિંદુએ બધોય કાર્બન ડાયોક્સાઇડ વાયુ શેમાં રૂપાંતર પામી ગયો પ્રવાહીમાં. હવે તમે જો અહીંયા દબાણ કેટલું થઈ ગયું P1, કદ કેટલું થઈ ગયું આ ડી બિંદુ સુધી જાવ એટલે દબાણ અહીંયા સુધી આવ્યું, કદમાં કેટલો ઘટાડો થયો કદમાં કેટલો ઘટાડો થયો અહીંથી આમ તમે લ્યો આ ડી બિંદુ આમ તમે લ્યો કદમાં તો કદમાં કેટલો ઘટાડો થયો કહેવાય ખૂબ જ ઓછો. કારણ કે પ્રવાહી પદાર્થને દબાણની બહુ અસર થતી નથી. એક વસ્તુ નોંધમાં રાખજો કે 1000 બાર દબાણ આપો ત્યારે પ્રવાહીનું કદ માત્ર 4% ઘટે છે. 100 ml પાણી હોય એને હું 1000 બાર દબાણ આપું ત્યારે એનું કદ કેટલું થઈ જાય 4% ઘટે તો 1000 ના 100 ના 4% કેટલા હે તો કેટલું વધે પાણી
96 ml વધે ને કેટલું વધે એટલે આપણે ટકા કાઢતા આપણે ધ્યાન દેવું રાખે નાના નથી બરોબર 100 ના 4% તો 101% 101 દીધો તો 4 જ થાય તો વધે કેટલું 4% ઘટે તો વધે કેટલું 96 ml વધે એટલા પ્રવાહીના અણુઓ નજીક આપણે દબાણ કેટલું આપવું પડ્યું 1000 બાર આપણે કહે ને કે પ્રવાહીને વાયુ પર જનરેટ પ્રવાહીને ઘન પદાર્થ ઉપર દબાણની અસર થતી નથી પણ પ્રવાહી પર કેટલું દબાણ આપીએ આપણે 1000 બાર જેટલું ઊંચું દબાણ આપો એટલે પ્રવાહીનું કદ માત્ર કેટલું ઘટે સમજમાં આવે છે કારણ કે આ 1000 ની સાપેક્ષમાં 4 છે ખૂબ જ ઓછું છે બરાબર છે એટલે પ્રવાહીનું કદ અહીંયા ઘટે છે પણ બહુ ઓછું શું કામ ઓછું ઘટે છે તો કે સી બિંદુએ CO2 બધો કેવો થઈ ગયો કેટલું પ્રેશર આપ્યું મેક્સિમમ કરી દીધું છતાં એના કદમાં ઘટાડો થતો સમજમાં આવે છે આખી વસ્તુ એટલે મગજમાં બેસતું મગજમાં બેસે છે તો આ ગાળો B થી લઈને C આ કેવી સ્ટેટ છે તો કે આ એવું સ્ટેટ છે કે જેમાં ગેસે થોડો કોઈને થોડો લિક્વિડ હોય કારણ કે અહીંયા B બિંદુ એવું કરે છે બનવાની શરૂઆત પછી બનવા તો બધું તો નહીં બની ગયો હોય ને તો થોડો ગેસ તો હશે ને અને લિક્વિડ એડ થતો હશે અહીંયા ફૂગે તો લિક્વિડ થઈ જાય સમજવા કે વસ્તુ એટલે આ આટલો જે કદ છે ગાળો એનો એ ગાળાની અંદર આ B થી લઈને C બિંદુ દરમિયાન એ વાયુ અને પ્રવાહી બેની વચ્ચેની અવસ્થામાં ક્લિયર થઈ જાય વસ્તુ મગજમાં બેઠે છે આખી એટલે મગજમાં આવતું આ સમજમાં આવ્યું આમાં કઈ ડાઉટ આવ્યો નહીં ઓકે હવે બીજું તાપમાન એ 13.8 ને બદલે બીજું તાપમાન અચળ રાખ્યું લગભગ 21.5 ડિગ્રી સેલ્સિયસ એટલું તો અહીંયા આવી આપણું 21.5 ડિગ્રી સેલ્સિયસ પાછું સેમ ટુ સેમ કથા ઈ બિંદુએ કાર્બન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપે છે અહીંયા કઈ પ્રેશર છે ઈ બિંદુએ આમ લઈ જવાનું P1 જેટલું પ્રેશર છે હવે શું કરે છે ઈ બિંદુથી પ્રેશર અહીંયા કેટલું પ્રેશર આવે P1 માં કેટલું પ્રેશર કર્યું P2 બરોબર એ ઈ બિંદુએ કાર્બન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપે છે જો દબાણ વધારવામાં આવે તો એક બિંદુ આગળ ક્યાં બિંદુ આગળ એક બિંદુ આગળ કાર્બન ડાયોક્સાઇડ પ્રવાહી બનવાની શરૂઆત કરે છે કે એક બિંદુએથી પછી દબાણ અચળ રહે છે અને કદમાં સતત ઘટાડો થાય છે ક્યાં સુધીનું કદ આવી જાય છે કે V2 જેટલો કદમાં શું થાય છે ઘટાડો થાય છે ક્યાં દબાણ V2 દબાણ અચળ છે અને આ G બિંદુએ બધો કાર્બન ડાયોક્સાઇડ પ્રવાહીની અંદર રૂપાંતર પામે છે G બિંદુથી એ જ બિંદુ સુધી દબાણ વધારવામાં આવે તો કદમાં ઘટાડો ખૂબ જ ઓછો બનીમાં આવે છે આખી વસ્તુ બરાબર છે ઓકે તો અહીંયા પણ સેમ તમને ગેસ અને લિક્વિડ સ્ટેટ વચ્ચે મળી છે ક્યાં દાખલ F અને G ગાળો બરોબર ત્રીજું તાપમાન એ રાખે છે કેટલું 30.98 ડિગ્રી કેટલું તાપમાન રાખે છે 30.98 ડિગ્રી સેલ્સિયસ તાપમાન બરોબર આ તાપમાન હવે પાછું શું કહેવાનું I બિંદુએ કાર્બન ડાયોક્સાઇડ વાયુ અવસ્થામાં છે મતલબ તમે સમજી લો કે P2 દબાણ કહી શકો બરોબર પછી દબાણ વધારવામાં આવે તો વાયુના કદમાં શું થાય છે ઘટાડો થાય છે અને આ જે બિંદુએ દબાણ કેટલું થઈ જાય આ બિંદુએ કાર્બન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપે હોય જો દબાણ વધારવામાં આવે તો જે બિંદુએ કાર્બન ડાયોક્સાઇડ સીધો જ પ્રવાહીમાં રૂપાંતર બધોય કાર્બન ડાયોક્સાઇડ પ્રવાહીમાં રૂપાંતર પામી જાય છે પછી દબાણ વધારવામાં આવે તો કદમાં કઈ ખાસ ફેર પડતો નથી આ એવું તાપમાન આવ્યું
કે એવા તાપમાને કાર્બન ડાયોક્સાઇડ સીધો એક જ પોઈન્ટે બધે સેવા રૂપાંતર પામી ગયો પ્રવાહી. આમાં ક્યાંય ગાળો મળતો નથી. આ તાપમાન કે જે તાપમાને કાર્બન ડાયોક્સાઇડ પ્રવાહીમાં રૂપાંતર પામે એ તાપમાનને ક્રાંતિક તાપમાન કહેવાય. કયું તાપમાન કહેવાય? ક્રાંતિક તાપમાન કહેવાય. એ દબાણે એટલે એ તાપમાને વાયુ જે કદ ધારણ કરે, એ તાપમાને વાયુ જે કદ ધારણ કરે એ કદને સોરી પડતે કદ આ નીચે આવશે ને, એ કદને ક્રાંતિક કદ કહેવાય અને એ દબાણને ક્રાંતિક દબાણ કહેવાય. બરોબર? ક્લિયર? ક્રાંતિક એટલે ક્રિટિકલ ટેમ્પરેચર, ક્રિટિકલ પ્રેશર અને ક્રિટિકલ વોલ્યુમ. ક્યારે કીધું કે જે તાપમાને વાયુ છે એ સીધો જ પ્રવાહીમાં રૂપાંતર પામે તો એ તાપમાનને કયું તાપમાન કહેવાય? ક્રાંતિક તાપમાન. જ્યારે તે દબાણ હોય એ દબાણને શું કહેવાય? ક્રાંતિક દબાણ. અને ત્યારે જે કદ હોય એ કદને ક્રાંતિક કદ તરીકે ઓળખવામાં આવે. બરોબર છે? કે ક્રાંતિક દબાણ, ક્રાંતિક તાપમાન અને ક્રાંતિક કદ. પીસી ટીસી અને પ્રિયંકા ચોપડા, ડિસ્કા ચોપડા અને વિક ચોપડા. ક્લિયર છે આ વસ્તુ શું છે યાર? બરોબર? બાકી તમારા બુકમાં તમે વાંચો શાંતિથી, સાંજે નવરા હોય ત્યારે માથું ના દુખે તો મને કહેજો. બરાબર? વસ્તુ કહેવાનો મતલબ એ છે કે આપણો મૂળ હેતુ કયો છે કે પ્રવાહી સોરી વાયુ છે એ પ્રવાહી કઈ રીતે બને. આપણને તો પેલા ખબર હતી કે અહીંથી શરૂઆત કરીને અહીંયા આમ થાય. વૈજ્ઞાનિકને દેખાતું હોય શું થાય છે, છતાં આ અવલોકન કરતો એ શું સમજતા ખબર કે પહેલા મને જોયું શરૂઆતમાં એને દબાણ આટલે સુધી વધ્યું, એના આંકડા તો બદલતા હોય કે કેટલું દબાણ એક પોઈન્ટ આવજો. હવે અહીંયા સ્ટેપ બાય સ્ટેપ ચાલે કે દબાણ વધારો, કદમાં કઈ થયું કે નહીં, વધારો થયું નહીં, વધારો હવે કદ અચળ થઈ ગયું. બરોબર? કે કદમાં શું થઈ ગયું? ઘટાડો. તેને મગજમાં કદ મુકામ ફેડ્યું કે હા હવે પ્રવાહી બનવાની શરૂઆત થઈ હશે એટલે કદમાં ઘટાડો. ક્યાં સુધી થાય? ક્યાં સુધી? પછી જો દબાણ વધારો કઈ થાય છે તો કે નહીં, વધારો થાય છે તો કે નહીં, વધારો. ઈ લોકો આ પ્રમાણે આપણે તો ખબર છે કે આને આવું કર્યું હતું પણ આપણે ઊંધા આવીએ છે આ થયું હોય. સમજ? ઈ તો પેલા એક તાપમાન ઈ તો એને તો ખાલી આવો એને આવો અસંખ્ય પ્રયોગો કર્યા, એને અસંખ્ય અવલોકનો કર્યા હોય અને જે અવલોકનો એને કોમન મળતા હોય એના આધારે એ વાત છે ઈ કરે. બરોબર છે? આમ તમે આલેખમાં જો આગળથી ભણી ગયા પછી ખબર પડે કે ક્યાંથી ચોરીનો ક્યાં ગયો છે. સમજદાર? બસ તમારે ખાલી પર્વત ચડવાનું હતું, ચડી ગયા ટેકરી ઉપર, વાર્તા પૂરી. હવે તો કે હજી એક તાપમાન એ તમને આપ્યું છે 31.5 ડિગ્રી સેલ્સિયસ. અહીંયા શરૂઆત કરો, આપો દબાણ, પ્રવાહી બને જ નહીં. આ એવું તાપમાન છે કે આ તાપમાનથી નીચેના તાપમાને વાયુ શું બની શકે? પણ એ તાપમાનથી અહીંયા પર આપણે 30.98 પછી ક્યુ લઈએ 31 કે 31.5, પણ આ તાપમાને વાયુ છે પ્રવાહી બની શકતો નથી. ટેકરી કે આવતો જ નથી, સીધો બાયપાસ થઈ ગયો. સમજમાં આવે આખી વાત? બરાબર? કહેવાનો મતલબ કે ભાઈ આ તાપમાન આપણા કેમ છે 30.98 વાતાવરણ તાપમાન કરતા ઊંચું હોય. ઓકે, પણ વાત શું છે કે એ તાપમાન કરતા નીચેના કોઈ પણ તાપમાને વાયુ કેવો બને જો બરાબર. એ તાપમાનથી એટલે આપણે એવું તાપમાન પસંદ કરીએ છીએ કે જે તાપમાનને કેવું આપણે કીધું ક્રાંતિક તાપમાન, કે એ તાપમાન કરતા નીચેના કોઈ પણ તાપમાને વાયુ વાયુ છે પ્રવાહીમાં રૂપાંતર પામે. પણ એ તાપમાન કરતા ઊંચા તાપમાને ઉપરના તાપમાને વાયુ છે પ્રવાહી બને. ક્લિયર? બરાબર છે? તો બે ત્રણ નોંધ છે આપણે લખીએ. શું કીધું આપણે કે ક્રાંતિક તાપમાન કરતા નીચા તાપમાને વાયુ પ્રવાહીમાં રૂપાંતર થાય.
એના કરતા ઊંચા તાપમાને વાયુ છે પ્રવાહીમાં રૂપાંતર થાય નહીં. બરોબર. હવે જો અહીંયા આપણે એક આ તાપમાન મળ્યું કે જે તાપમાને વાયુ છે પ્રવાહીમાં રૂપાંતર કંઈક લખતા આવશે તમને પીસી બીસી ની વિસી ની વ્યાખ્યા. બરોબર. એ સામાન્ય વાત છે. હવે ક્રાંતિક તાપમાન એટલે ખરેખર એની વ્યાખ્યા શું આપી છે? જેને શું કહીએ છીએ આપણે? ક્રિટિકલ ટેમ્પરેચર. કે આ ક્રાંતિક તાપમાન એટલે કેવું તાપમાન? કોને કહેવાય ક્રાંતિક તાપમાન? કે શું? બરોબર. જ્યારે કોઈ પણ વાયુ ક્રાંતિક તાપમાન આપણે કીધું કે વાયુ જે શું બની ગયું? સીધો એક આને પ્રવાહી. તો જ્યારે વાયુ છે એ પ્રવાહી બની જાય, બરોબર, ત્યારે શું થાય કે વાયુ પ્રવાહી બની જાય, વાયુની ઘનતા અને પ્રવાહીની ઘનતા બે કેવી થઈ જાય? સમાન. સમજદાર? હકીકત હતો તો એ વાયુ ને, પણ એ જ વાયુ શું બન્યું? પ્રવાહી. હકીકત વાયુ હોય ત્યારે એનું કદ મોટું કે ઘનતા એટલે શું? દળના છેદમાં તો વાયુ હશે તેનું કદ છે કેવું હશે? મોટું હશે. દળ કેવું હશે? ઓછું હશે ને વાયુ અને પ્રવાહીની સાપેક્ષ. બરોબર છે. પણ જ્યારે વાયુ છે શું બને? પ્રવાહી. એટલે એનું કદ છે શું થતું જાય? જો ઘટતું જાય. કદ ઘટતું જાય છે એનો મતલબ એમ કે દળ વધતું જાય. દળ વધે, અંશ વધે એટલે ઘનતા વધે ને. અંશ વધે એનો મતલબ ઘનતા વધે. તો જ્યારે વાયુ છે એ અહીંયા જે બિંદુએ આવ્યો મતલબ ક્રાંતિક તાપમાને આવે છે, બરોબર છે, કે આવું કદ ધારણ કરે, આવું દબાણ ધારણ કરે, ત્યારે વાયુ જે સમાન રૂપાંતર પામી ગયો હોય છે પ્રવાહી. તો જે વાયુ છે અને એ જ પાછો શું બન્યો છે? CO2 છે એ શું હતો? વાયુ. શું બન્યો છે? તો ત્યારે એની બેની ઘનતા કેવી થઈ જાય? સમાન. ત્યારે વાયુ અને પ્રવાહી વચ્ચે કોઈ સીમા રહેતી નથી. સીમા મતલબ હદ રેખા રહે નહીં કે આ વાયુ છે ને આ અને તમે છૂટો પાડી શકો નહીં. તો એવું જે તાપમાન છે એ તાપમાનને કયું તાપમાન કહેવાય? ખરેખર ક્રાંતિક તાપમાન. ક્રાંતિક તાપમાન એટલે શું? કે જ્યારે પ્રવાહી અને વાયુની ઘનતા સમાન થાય ત્યારે વાયુ અને પ્રવાહીને સીમા હોતી નથી. સીમા એટલે કે હદ રેખા. બરાબર. આ તાપમાનને ક્રાંતિક તાપમાન ટીસી કહે છે. બરાબર. બરફનો ટુકડો છે, આપણે એને વાતાવરણના તાપમાનમાં લઈએ. આપણે ઘનમાંથી શું બનાવવું છે? પ્રવાહ. બરોબર. તમને ખબર છે ઘન પદાર્થ છે ધીમે ધીમે શું થતો હોય? પ્રવાહીની અંદર રૂપાંતર પામતો હોય. બરોબર છે. તો ઘણી વખત આપણે કાચો બરફ મળે છે ફ્રીઝરમાંથી, તો એ પૂરેપૂરો હજી શું હોય ખબર? પ્રવાહીમાંથી હજી પૂરેપૂરો ઘન બન્યો હોય ને. એ ક્યારે બની જાય ઘન? તો કે જે પાણીનો અણુ છે એની ઘનતા અને બરફ એ બેની ઘનતા કેવી થઈ જાય? સમાન. કે હવે તમે કહી દો કે આમાં પાણી થોડુંક હજી છે, ઘણી વખત ઉપર ખાલી બરફ દેખાય, અંદર હજી પાણી દેખાતું હોય આપણે, તો એ તાપમાન ત્યારે તાપમાન ઘટ્યું હશે ને પ્રવાહી, એ તાપમાનને ક્રાંતિક તાપમાન કહેવાય નહીં. પણ એવા તાપમાને પહોંચવું જોઈએ કે પાણી છે એ બધું હવે શેમાં રૂપાંતર પામ્યું? જે સમયે કે બધું રૂપાંતર શેમાં પામી ગયું? ઘનમાં રૂપાંતર પામી ગયું. અને ત્યારે જે તાપમાન મળે એ તાપમાનને કેવું તાપમાન કહેવાય? ખરેખર સમજમાં એટલા માટે મેં કીધું બેની ઘનતા કેવી હોય. હવે બેની ઘનતા જો સમાન થઈ જાય તો બે તમે જુદા પાડી શકો નહીં. તો એ તાપમાન જે મળે એ તાપમાનને શું તાપમાન કહેવાય? ક્રાંતિક તાપમાન કહેવાય. હવે બે ત્રણ વાયુ હોય, દરેક વાયુના વિશે ક્રાંતિક તાપમાન જુદું. CO2 નું કેટલું મળ્યું આપણે? 30.98. મતલબ શું? મેં તમને કીધું કે કોઈ પણ વાયુ છે ક્રાંતિક તાપમાન કરતા નીચા તાપમાને પ્રવાહીકરણ પામે, એના કરતા ઊંચા તાપમાને પ્રવાહીકરણ પામે નહીં. તો એક મુદ્દો આપણે કેવો હોય તો કહેવાય શું? કે દરેક વાયુ તેના TC કરતા નીચા તાપમાને પ્રવાહીકરણ. બરોબર. હવે માનો મારી પાસે આ પાત્રની અંદર બે વાયુ દીધેલા છે, સમજ
થઈ. હવે આ વાયુનું મારે પ્રવાહીકરણ કરવું છે. મારો એક વાયુ છે એ A છે અને બીજો વાયુ છે એ કયો છે? B છે. બરોબર? હવે પાછું હું તમને એમ કહું કે A છે ને આનું ક્રાંતિક તાપમાન 500 ડિગ્રી સેલ્સિયસ છે અને B છે એનું તાપમાન છે કેવું છે? 50. કયું તાપમાન કહું છું? બરોબર? કે A વાયુ દરેક વાયુનું ક્રાંતિક તાપમાન જુદા જુદા હોય. A વાયુનું ક્રાંતિક તાપમાન કેટલું છે? 500 ડિગ્રી સેલ્સિયસ અને B વાયુ છે નું ક્રાંતિક તાપમાન કેટલું છે? હવે આમાંથી હું પ્રવાહીકરણ કરું તો પેલા કોનું પ્રવાહી થાય? A નું કે B નું? પેલા B નું થાય કે A નું થાય? પેલા A નું થાય. તો કાં તમે પ્રવાહીકરણ કેમ કરશો? નીચા તાપમાનથી ઊંચા તાપમાન, ઊંચા તાપમાનથી નીચા તાપમાન. કા નીચા કેમ? તમે તમારો ઊંચા લઈ કરો ના તો પ્રેક્ટિકલ હેડેક દીરો એટલે ઊંચા થયો, નીચેથી ક્યાં ગયો? ઉપર. મેં શું કીધું તમને કે વાયુ છે દરેક વાયુ તેના ક્રાંતિક તાપમાન કરતા નીચા તાપમાને પ્રવાહીકરણ પામે ને તો પહેલા તો એ કેવા છે? વાયુ છે ને પહેલા તો તમારે કેવા બનાવવાના? પહેલા તાપમાન કેવું હોય? તમારે તાપમાન ઉપર કરવાનું હોય કે તમે પ્રેક્ટિકલ કરશો એટલે જલ્દી ઉપર જાઓ. હે સમજ આવે? તો આપણે શું કરશું? તાપમાન ઘટાડવાનું છે. એને ક્યાં તાપમાને લઈને આવવાનો છે? 500 એ. આપને ખબર છે, તારે ખબર નહોતી એટલે નીચેથી ક્યાં ગયો? આપને ખબર છે કે આનું ક્રાંતિક તાપમાન કેટલું? 500 ડિગ્રી સેલ્સિયસ. આનું ક્રાંતિક તાપમાન કેટલું? કે આ તાપમાને વાયુથી સવાર ઉપર પામી જાય તો આપણે ઊંચા તાપમાનને ક્યાં લઈ જવાનું? ધીમે ધીમે નીચે. ક્યાં સુધી પહોંચાડવાનું? એના ક્રાંતિક તાપમાન આવશે ને ઓટોમેટિક એ વાયુ બાકીનો છે વાયુ તરીકે એમને રહેશે. બે વાયુનું અલગીકરણ થઈ ગયું. ખબર પડી આ વાત કે બે વાયુને વાયુના પ્રવાહીકરણ શું કરી શકો? તમે છૂટા પાડી શકો. પણ ધ્યાન રાખવાની બાબત કઈ કે જેનું વાયુ મિશ્રણમાં જેનું ક્રાંતિક તાપમાન વધુ એનું પ્રવાહીકરણ તો આપણે લખવું પડશે. નકર યાદ તો રહેશે નહીં. વાયુ મિશ્રણમાં જે વાયુનું TC વધુ તેનું પ્રવાહીકરણ કેવું થાય? પેલા થશે. સમજમાં આવી આખી બાબત કે ના? મગજમાં બેઠો આખું. બરોબર? જો પાછળ કોયડો તમને આપ્યો છે બરોબર, તમે વાંચો અને જવાબ જાતે આપવાનો પ્રયત્ન કરો. ના ખબર પડે તો મને કહો. પેલા પ્રવાહી છે નીચે જાવ એ પછી રેડી? ખ્યાલ પડે છે? આ બાબત બહુ અગત્યની છે. 12મા ધોરણમાં તમારે અવારનવાર વાત આવશે કોનું પ્રવાહીકરણ પહેલા થશે કોનું પછી થશે. બરોબર? એ કોના પર આધાર રાખશે? એના ક્રાંતિક તાપમાન ઉપર. વસ્તુ એકદમ નાની છે પણ તમને ખ્યાલ હોવો જોઈએ. ખાલી આ જે મુદ્દાઓ છે 4 મુદ્દાઓ લખાય કે ક્રાંતિક તાપમાન કરતા નીચા તાપમાન વાયુ પ્રવાહી રૂપાંતર પામે એ છે કે વ્યાખ્યા નીચેના બે મુદ્દા. આટલું તમારે પાસે હોવું જોઈએ. આટલું હોય એટલે વાયુનું પ્રવાહીકરણ થી ખબર પડે. બીજું કોઈ આની અંદર જરૂરિયાત આપણે છે નહીં. મૂળ આપણે વાયુનું પ્રવાહીકરણ કેમ થાય એ સમજતા આવડવું જોઈએ. હવે નીચે બાકીનો જે ભાગ આપ્યો છે એ તમને વાયુ અવસ્થા તમારું અહીંયા પૂછ્યું. હવે કયો કઈ અવસ્થા આવી? પ્રવાહી અવસ્થા આવી ગયો. પ્રવાહીમાં તમને ખબર હોય કે પ્રવાહી છે બરોબર છે એ વહન પામવાનો ગુણધર્મ ધરાવે. જે કદની જે પાત્રમાં ભરવામાં આવે એ કદનો આકાર ધારણ કરીને સીધો બરોબર. એ બાકી બધી બાબતો સામાન્ય તમને બધી ખ્યાલ છે. એટલે 3 ટોપિક ને તમારે જોવા જવાનું. એક પહેલું શું છે? બાષ્પ દબાણ. આપણે ઓલરેડી સંતુલનની અંદર વાત કરી ગયા. બાષ્પ દબાણ. બાષ્પ દબાણ કોને કહેવાય? બાકી જ જોવાનું છે. બરોબર? તો પછી બાકીના જે બે ટોપિક આવે એને આપણે કઈ લેવા દેવા નથી. પૃષ્ઠતા અને સ્નેહકતા એને આપણે કઈ લેવા દેવા નથી. અને આમ પણ
પ્રવાહી અવસ્થાથી નો જેડબલઈ ને નીટના ટોપિકની અંદર છે નહીં. માત્ર એક જ અવસ્થા છે કઈ પ્રવાહી અવસ્થા. આ ચેપ્ટરના બે પ્રવાહી અવસ્થા તો જેડબલઈ ને નીટના ટોપિકની અંદર આવતી એટલે ફોટો આપણે ટાઈમ બગાડશું નહીં. સીધું હવે નવું ચેપ્ટર છે એ ચાલુ બરોબર. આવતી વખતે આવો ત્યારે બીજો ભાગ લેતા કેટલા બીજો ભાગ લેતા બરોબર. આપણે થોડું એ પાર્ટની અંદર જોશું પછી આ પાર્ટને નેક્સ્ટ ચેપ્ટર બાકી રહે તમારે બાકી એક જ બાકી બીજું કે બાકી થાય આ પાર્ટ હું થોડીક સ્પીડ એટલા માટે પકડાવું છું તમને 12 માં હજી આવું છે અને તમે લેટ છે આપણે તો લેટ ના થાય સમજ ના આવે તો કારણ જે ટોપિક અગત્યના છે જે ડબલ્યુ ને નીટ માટે એમાં હું ભાર આપવા વખત જે ટોપિક આપણા માટે અગત્યના છે જે ડબલ્યુ નીટ ની અંદર બરોબર જે ડબલ્યુ નીટ આવે બોર્ડ પર ઓટોમેટિક આવી જાય એની અંદર એટલે આપણે જે અગત્યના ભાગ છે એની અંદર વધારે પડતા કામ કરીએ છીએ બરોબર જેથી કરીને તમને ઓછામાં ઓછી તકલીફ પડે બધું સારું કામ આપણે